તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાગઠિયા અને સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો મિત્રો આપણે ત્રણ દિવસ પહેલાં એક દ્વારકા ગયા હતા એનો બ્લોગ મૂક્યો હતો અને એ બ્લોગમાં આપણને બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે અને આગળના બ્લોગ મૂકવું એમાં આવો રિસ્પોન્સ દેતા રહી ગયો એવી ઈચ્છા છે આપણી તો. અને મેં વિચાર્યું છે કે કદાચ આવનારા સમયમાં એકાદો ચેલેન્જ કદાચ દઈશું. ચેલેન્જમાં શું છે શું નહીં એ તો તમને આપણે બધું ત્યારે જ કહેવું, પણ એવો વિચાર છે ચેલેન્જ લેવું વખત તે સુધીમાં નાસ્તો કરી લઈએ આપણે. કેમ કે જો ઊભો થયો છું, નાહી ધોઈને બહાર નીકળ્યો છું. સવારમાં પહેલાં નાહી ધોઈને પરફેક્ટ તૈયાર પછી જવાનું, પહેલાં નાસ્તો કરવાનો. કંઈક તૈયારી થઈ જાય ઉતાવળ જેવું કંઈક થઈ જાય. અમારી ગુડી બેન છે ને અમારે આટલું ઘી લગાડીને બધું તૈયાર રાખે કમ્પ્લેટ. જોવું છે ને પાછળ ભાખરી બનાવી છે ગુડી બેને, પછી ચા છે, ઓલું શું છે મસાલાવાળી રોટલી, પછી આ ચોરનું એવું કંઈક છે, દહીં છે. જો આ બધી મારી હાટું ગુડી બેને અત્યારમાં નાસ્તામાં બનાવ્યું છે. ચા હું જોઈ જુઓ આ શું છે બધું? अच्छा ये चूरमू જ છું ને, એને ચૂરમું જ કહેવાય. इसको चूरमा હે એવું છે. આ છે દહીં, બરોબર. આપણે નથી ખાવી એટલું જે આમ બધું આવી ગયું નથી ખાવી મારે. આ તો મેં કીધું કદાચ તમને એમ થાય કે નહીં દેવી જોઈએ તો બાકી મારે કહ્યું ને તો મોડી પડી નીકળ્યું તું ના પડું. નહીં મારે કહ્યું હું નહીં ખાઉં, હું નહીં ખાઉં કઈ ઘરે લેવા દઈશ. અત્યારમાં આવે ને ઘીમાં ગરમમાં ફળવું મજા આવી જાય. ને દહીંમાં છે ને દહીં જો દેખાય છે ગોળ કાવેરીનું, મને કાવેરીનું ગોળ દહીંમાં નાખીને ખાવાનું બહુ મજા આવે. લચ્છી જેવું લાગે મજા આવે. બસ આવડે નાસ્તો કરીને ઓફિસે જવું છે. આગળ જઈને પહેલે તો આપણે જયદીપની આણી કાઢશું, પછી આગળ બધી કાર્યવાહી થાય. આપણે શું કામ છે શું નહીં. હા તો કેરી મળી ગઈ છે આપણે કાશી નીકળી ગઈ માર ખાવાનું દે આગળ થોડા ભાઈ કાંઈ લો કાંઈ કાશી નથી. કાશી નથી. આગળ બરાબર અંજર ગુડીનો હા ચાલો નાસ્તો તો લઈ દો પછી ઓફિસે ગયા રહી. हाँ હું તો ઓફિસે જાઉં છું ભાઈ. अपन का तो टाइम हो गया है. जो यहाँ पर तो वांधो છે અમારે તડકો અત્યારમાં હજી 8:30 નથી થયા, લગભગ 8 ને 10 જેવું થયું છે. તાતો તડકો ભૂકા કાઢ નાખે અત્યારમાં. ઋતિકભાઈ લે ગાડી કાઢી લીધી તમે? સરસ. ઋતિકભાઈ ગાડી કાઢી દીધી છે. હવે એમાં છે એવું ગાડીની ચાવી લેતા હો ઋતિકભાઈ. હાલો જઈએ ઓફિસે. બીજું શું નિરાતે આહિસ્તા આહિસ્તા. પાછળના ટાયરમાં આવવા નથી. આમ ભાઈનું કેવું છે હસોડી નથી 100-200 ગ્રામ. ઋતિકભાઈ થોડી જ છે. આ બધી મજા બધા હિરખા કરવા પડશે. સારું હાલો
હું તો ઓફિસે પહોંચી ગયો છું. બસ મારું કામ કરવાનું ઘણું બાકી છે. હા, બીજી વસ્તુ કે શાસન ગીરનો એક બ્લોગ જે આપણો પેન્ડિંગમાં પડ્યો હતો, તો તમે તો એક મૂક્યો નથી બ્લોગ, એડિટ કરીને મૂકો છો. અમારો અમારી ઓફિસનો એક સાઈડ એરિયા છે. આજે તો એ પાર્કિંગમાં અમારું મીટિંગ કામ છે, બધું થાય. અને જરા મારે કામ ઘણું બાકી છે, હું મારું કામ બતાવું. હા, જો અમારું આ બધું એમને પડ્યું છે કામ હજી પેન્ડિંગમાં. ઓફિસે આવ્યા છીએ તો કામ કરવા દેવા, પણ ઓહો એસી ભાઈ શરીર દુખાડે છે. વાત પૂછોમાં, કેમ કે એ 15 હોળ ઉપર 15 ઉપર તો ન હોય ને, હોળ ઉપર જ હોય, કન્ટિન્યુ ચાલુ જ રહે. હવે તો આવું ઠંડુ વાતાવરણ, એટલું આવું બધું આમ શરીરના હાથ પગ માટે તૂટવા. કંઈ નહીં, ચાલો આપણે આપણું કામ કરીએ. તો હાલના 6:30 7 તો થઈ ગયા છે. મારે તો બસ ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. પણ ભાઈ આ ગરમી, આ તડકા, ઓહો. હું હમણાં કેમ કે હું અહીંયા એસીમાં બેઠો હોય ને તો એટલે આમ શરીર ટેવાઈ ગયું હોય એમ કે ભાઈ સવારથી લઈને સાંજ સુધી કામ કરીએ, જે કાંઈ ઓફિસનું બધું એ એસી ચાલુ જ હોય માથે. અને એમાં હમણાં હું કંઈક અડધી કલાક પહેલાં ઘડીક બહાર નીકળો તો થોડીક વાર, પણ ભાઈ એ તડકો પડે. આમ નોર્મલ ખાલી પવન આવે ને ખાલી જેવો તેવો, તો આમ શરીરમાં આમ નીકળે, આમ થાય કે આમ કોકે આમ ગરમ હવા નાખી છે, એ આવો પવન ગરમ પડે છે. ખબર નથી પડતી આ તડકો શું કરવાનું છે. પણ કાંઈ નહીં, આમાં તો જે બહાર જે બિચારા કામ કરે કોઈ નહીં, કાંઈ ઘરના તો ઠીક છે, પણ મારા ઉપવાસ કરતા હોય ઘણી વખત આવા તડકામાં, એ બધા કેમ બિચારા સહન કરતા હોય છે. કાંઈ નહીં, હવે તો લગભગ બહુ ઝાઝો તડકો છે ને, થોડાક 15 દિવસ છે પછી તો થઈ જાય વાતાવરણ સારું. પણ બહુ અતિ છે તડકો છે ભાઈ. હું જો બહુ ઝાઝો ઓફિસના કામ છે, બહાર ન નીકળતો, અત્યારે બહાર નીકળો મને એમ જો ઓહો આ કાંઈ તડકો છે. હાલના 5:30 6 તો ઠીક, પણ હાલના 7 વાગે તો એનો તડકો એમ. હવે હમણાં અમારે રિલેવર આવતો હોય છે, ઘરે જઈએ, ઘરે મળીએ. નહીં તો એને કંઈક જમવાનું સારું બનાવ્યું હોય તો આગળ આપણે મળીએ. હું જમવાનું બનાવ્યું છે જોઈએ. હા, જો ફાઇનલી હું તો મિત્રો આવી ગયો છું ઘરે, અને હાથ પગ ધોઈને હું ડાયરેક્ટ જમવા બેઠી જઉં છું. હા, હેનું જઈ તો મારું નામ જાણે, કાંઈ ખબર નથી. આ પેંડા છે એ શેના છે એ આપણે પૂછ્યું નથી. બાકી ગરમ ગરમ રોટલી આપણે ઉતરે છે, બને છે રસોડામાં મસ્ત ગરમા ગરમ. અને શાક મને લાગે ત્યાં સુધી દૂધીનું છે, બસ તો કોને ખબર. હા, દૂધીનું જ છે. હો ભાઈ, શાક દૂધીનું છે એમ. થેન્ક યુ. છાશ બસ રાખો નહીં. હારો હાલો મિત્રો, આપણે થોડુંક જમી લઈએ ને પૂછવાનો ફોન આવ્યો તો આપણે જમીને જાઉં. આવા તડકાનું બહુ ત્યાં બહાર નીકળાઈને હસી વાત છે. આમ તો હાલત ખરાબ થઈ જાય યાર. સારું હાલો જમી લઈએ. આજનો વ્લોગ આપણે અહીંયા જ રાખીએ છીએ. વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને મળીએ કાલના નવા વ્લોગમાં.